કોલી હતા નહીં? કોલી હા. કોલી વેલો ભગત બચપનથી જ કોક સંત બીજ હતો અને એમાં એ ખેતીનું જ કામ કરતો. બરોબર. અને હતો જ ભગત. પછી વેલો ભગત મજૂરી હાટે બચપનમાં મજૂરી રોટલા હાટે જ કામ કરતો. બરાબર. રોટલા હાટે કામ કરતા કરતા કામમાં બહુ હોશિયાર થયો ને કાયમી હવારના સૂર્યનારાયણની પ્રાર્થના કરે. હા. પેલો ભગત. બરાબર. જય માત પિતા જય ગુરુદેવ જય વસુંધરાનો ખંડી જય વડીલી ભૂમિય ધર્મદ્વાર ભલે રે આદેશ રવિભાન નવે ખંડમાં થઈ જાણ ગાયાની કોડથી ગારા સુપ્યા બ્રાહ્મણ વાંચે રે આ વેદ પુરાણ મહા સત્યવાદી તમને કરશે પડામ રામ વેરા જરા જા જેવા સત્યવાદી તમને કરશે પડામ રામ પાંડુ કોડ જેવા સત્યવાદી તમને કરશે પડામ રામ બગદાડમ જેવા રોશી તમને કરશે પડામ રામ કુંભકર્ણ જેવા જોધા તમને કરશે પડામ રામ કેવડ રાજા જેવા સત્યવાદી તમને કરશે પડામ રામ સુદામા જેવા સત્યવાદી તમને કરશે પડામ રામ હે રોજીના દાતાર નારણ સૂર્યનારાયણ હે મા વસુંધરાના ઢાંકણ આઠ વનનાથ અને નારાયણ હે રોજીના દાતા અને ઈ સૂર્યનારાયણની પ્રાર્થના કરે. હાજે પણ સૂર્યનારાયણને નમે અને ઈ મજૂરી કરે. રેઢી મજૂરી કરતો હોય ધણી હાજર ન હોય તો એનો આત્મા એવો ન હોય કે હવે માણસ હાજર નથી તો આપણે કામમાં કૂટ કપટ હાલે તે નહીં નીતિથી કામ કરે. એમ કરતા કરતા વેલો ભગત એક કણબીની કાઠિયાવાડમાં હાથી હુડતો હતો અને હાથી હુડતા હુડતા કોદારીને કહે હવે તું ઘડીક એકલી હુડ હાથીને કોદારીને કહે હાથી હુડવા મંડી જા હું થોડો વિહામ લઈને કોદારીને કહે છે. બરાબર. એટલે કોદારી ભગવાનને ભલામણ કરે છે કે ભગવાન હવે એકલી કોદારીને ઘડીક હાલવો તો હું થોડોક વિહામ લઈ અને એકલી કોદારી હાથી હુડતી તરી એકલી જ કોદારી આમ ઉપડતી તરી ને હાથી ઉડાતી તરી અને ઈ કોદારી તો હવે સામે અડધી હાથી અડધા ખેતરમાં આમ હુડાઈ ગઈ હતી ને અડધો ખેતર આમ ઊભો હતો ને એકલી કોદારી હાથી ઉડતી હોય માણા ન દેખાતો હોય તો કોદારી તો હાથી આડે તો દેખાય નહીં ના. બાજુમાં પાડોહીને ખબર પડી કે આ પાડોહીનું હારી છે હારી રાખેલો પણ હારી તો ઈ ભગવાનની ભગત તો મારા કરતા કરતા મારા કરી લીધી વિહામું લેતા લે આડે પડકે પડી ગયો તો વેલા ભગતને નીંદર ચડી ગઈ છે. હાથી એકલી કોદારી હુડે સરી ભગવાન એનું આવ્યો ને એ એકલી કોદારીને ભગવાન હાલવે છે હાથી હુડાય છે. બરાબર. અને પાડોહી જોયો કે વેલો ભગત તો ઝાડ ખાય એટલે હૂતો છે અને આ છે આનું હારી તો એ પાડોહી ગયો ઘરે ખેતરના ધણીને કે આ તારો હારી છે ને વેલીઓ ઈ તો હૂતો છે તે હાથી હુડવા મૂક્યો વાડીએ તો હા ઈ તો હૂતો છે ઝાડ છે આ તારા મૂળ ને રોટલા ને મફતમાં ખાય છે હું તો ઝાડ થયો હૂતો હું આવ્યો ચેક કરવા વાડીનું ધણી આવ્યો એનું શેઠ ચેક કરવા તો હાચા હાચ ઝાડ ખાય છે ઓલો ભગત તો હૂતો છે અને વાડીમાં આટો દેવો દઈ ને શેઠ તો નજર કરે ને તો હાથી કોદારી હુડે છે જેમ કોદારી હાથી હુડે છે તેમ એણે વિચાર્યું કે હવે આને હુવા દઈએ હવે આ કાંક છે આની ભક્તિ છે એને ખ્યાલ હતી કે હવારના પ્રાર્થના બોલતો મારા કરતો ઈ હાજરી જે પૂરતો હતો ઈ શેઠને ખ્યાલ હતી અને જે ઈ શેઠને ખ્યાલ હતી કે ભગત છે પણ આટલી હદે છે કે ભગવાન એનું કામ કરે છે એટલી હદની ખબર તેણ બીજે પડી ગઈ પાડોએ જે ચાડી ખાધી અને કોદારીને આ એકલી હાલતા જોઈ ના એટલે ઈ શેઠ ઢીલો પડી ગયો. શેઠ બેહી ગયો અહીંયા. શેઠ એની બાજુમાં બેહીને
એ ખોદારીની બાજુમાં બેસીને જોવે છે ને ખોદારી કેમ હાલે. હા ખોદારી બંધ ન રહી એમને હાથી હુડાતી હતી. હા પોતે હુડે એનાથી વધારે હુડાતી હતી. હા ડબલ ની મેળતી હતી ખોદારી. એકલી 2-2 જણા જેટલી હાથી ઉડતી. હા ઘણીક વાર જોયું. ઘણીક વાર જોતા જોતા વેલા ભગતની નીંદર થઈ રહી અને નીંદરથી ઉડે પગલા પાણી કરી 1 કલાક 1.5 કલાક 2 કલાક જેટલી નીંદર કરી. નીંદરમાંથી ઉઠી પગલા પાણી કરી આમ નજર કરે હાથી હુડાય સરી. શેઠ બેઠો છે કોદારીને જોઈ રહ્યો. બે જોઈ શેઠને ખબર પડી કે વેલો ભગત ઉઠ્યો. એટલે ઉઠી અને વેલા ભગત કને શેઠ આમ માફી માગે, ભલાયું કરે કે ભાઈ પાડો અહીંયા ચાડી ખાધી, હું તમને ચેક કરવા આવ્યો ભગત, પણ તમારો ભગવાન ભેગો છે. કોદારી હાથી ઉડે છે, જુઓ તો ખરા. માફ કરજો, ભગતે તમારી ચાડી ખાધી પાડોશી, એટલે હું તમારી ચેકિંગ કરવા આવ્યો છું, પણ હવે હું કોઈ દી તમારા ધંધાને ચેક કરવા ભગત નહીં આવું. અને તમારો ભગવાન ભેરો છે, તમને હું વિનંતી કરું છું, માફી માંગુ છું, તમારો કામ ચેક કરવા હું કોઈ દી નહીં આવું. તમે કામ કરો કે ના કરો, હું વાળીએ તમારી ચેકિંગ કરવા કોઈ દી ના આવું. હવે પાડોશી મારા કને ચાડી ખાય ને, તમારા આવકા બોલે હું કોઈની વાત માનીશ નહીં. આ મારો ગુનો છે, જે તમારે ચેક કરવા આવે માફ કરજો. એ કે વેલા ભગત ને શેઠ કે વેલા ભગતે નજર કરી કે હાથી કોદારી હુડે સરી, એટલે એ કોદારીમાં જે ભગવાન હતો, એટલે વેલે દાડે ભગતે જઈને કોદારી ને આમ નમસ્કાર કરી, હે મારા ભગવાન, હે ગુરુદત્તાત્રી, હવે વિહામું લેવો બાપ, તમે મારી મજૂરી કરવા આયા, તમે મને વિહામું દેવાની મજૂરી કરવા આયા. એ મનમાં બોલ્યો શેઠ ના ભરે, આમ નમસ્કાર કરી મનમાં બોલ્યો કે હવે મારા ભગવાન તમે વિહામું લે. એટલે વેલે ભક્તે આમ હાથ જોડી જયારે ના કરી ત્યારે કોદારી વિરામ થઈ. બરાબર. અને પછી શેઠ ને કે જે કાંઈ મજૂરી થાય છે તારા ઉપર મારો પગાર એ હવે લેવો નથી, અને હવે હું રજા લઉં છું. શેઠ કે પણ કાં બાપ એવો કેમ બોલો છો? તો કે નહીં, તમે એકવાર પાડોશીની વાત માનીને વાડીએ આયા, હાલે આયા, કોઈ વાંધો નહીં, પણ મારો ભગવાન જો મારી મજૂરી કરવા આવતો હોય ને, તો મારે હવે એનું જ ભજન કરવો છે, મારે હવે હારીફા નથી. બરાબર. અહીંયાથી વેલે દાડે ભેખ પહેરી લીધો. બરાબર. વેલે ભક્તિ અને પછી ભેખ પહેરી લીધો છે. અમુક ટાઈમ પ્રસાદ લે છે, એને ગુરુ કરાવેલા હતા નતો પેલા. પછી જમાતમાં બેઠો હોય, ક્યારેક એકલો બેઠો હોય, ક્યારેક ભોયરામાં હોય, અને ઘણો સમય ભગવાન જાપ કરતા કરતા ગાંજાની આમ ચલમ પીતા પીતા ચલમનું ધુવાડો જૂના ઘાટ ઉપર જાય. ગુરુદત્તાત્રીનું સમન કરી અને જે ચલમની હોંક પીએ ને, હોંક લે એટલે આમ ચલમ માથે જોત થાય ને ધુવાડો ઠેઠ જૂના ગઢ ઉપર જાય. બરાબર. એમ કરતા કરતા ગુરુદત્તાત્રીએ કીધો, હવે એકવાર એમ નેમ તને સમરણમાં જો ઈતબાર હોય તો ચલમ જગાડી તારી ચલમને એકલી ના આવવા દે મારા ખાતે. હે ગુરુદત્તાત્રી, ચલમ મેં જો અવાજ આવ્યો હોય તમારો, ચલમ જો બોલતી હોય, હે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ કરતા કરતા ચલમ ને આમ હોંક લઈને જવા દીધી. જેમ ધુવાડો જાતો હતો ને એને ભેરી ચલમ ગઈ અને ચલમ ને વધાવી ગુરુદત્તાત્રીએ, અને પાછી ચલમ મૂકી. ચલમ પાછી વેલા ભગત જેમાં આવી ત્યારે બીજી ફેરા એને કીધો
હવે ચલમ માથે આજ કે બેહી જાજે કે હમ તું ચલમ માથે બેહી જાય હમ હવે આવતી રહેશે. અને બીજી ફેર આવેલો ભગત જેમ ચલમ માથે બેહી ગયો તેમ આમ ઘોડો જાય એમ ગઈ અને ઈ ઉવા ઈ ચલમ પોતમાડી પતી ગઈ અને પછી ઈ વેલો ભગત જાય પરચા પૂરવા મળે. બરાબર. આ વેલા ભગત કા હા ઈ વેલો વેલા ભગત કોલિયામાં એક થઈ ગયું. કોલિયામાં વેલા ભગત બરાબર.